અમારા એક નવા મસ્ત મજાના બ્લોગમાં। તો આજે અમે આવ્યા છીએ ઊંચા કોટડા માતાજીના દર્શન કરવા માટે। ચામુંડા માતાજી બિરાજે છે અહીંયા અને એક સુંદર દરિયા કિનારો છે। તો ચલો તમને મુલાકાત કરાવી અને માતાજીના દર્શન પણ કરાવી અને થોડોક ઇતિહાસ પણ કહીશું। તો ચલો તમે લોકો પણ જોડાઈ જાઓ અમારી સાથે અમારા નવા બ્લોગમાં। એ પહેલાં જે લોકોએ અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ ફટાફટ જઈને પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને હા કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં કેવો લાગ્યો બ્લોગ। તો ચલો જઈએ। તો ફ્રેન્ડ્સ આજે જાણવાનું છે કે માં ચામુંડા મારવાડથી ને ગુજરાત એટલે કે આપણા ગોહિલવાડમાં કેવી રીતે આવ્યા હતા એ માટે। તો ચલો ગાઈસ તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। છે ગાઈસ ઊંચા કોટડા ચામુંડા માતાનું મંદિર ને આ પેસ એરિયા જ્યાં રસોડું છે, ઝાડવા વાવેલા છે, અહીંયા નાસ્તા માટેની લારીઓ છે, રમોકડા માટેની લારી પણ છે। તો મિત્રો આ છે ઊંચા કોટડાની ભોજનશાળા। અહીંયા જમવાની વ્યવસ્થા તદ્દન ફ્રી છે। મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા ભોજનશાળામાં અને ભોજનશાળા અહીંયા 24 કલાક ચાલુ હોય છે। ખાલી 2 ટાઈમ માટે બંધ થાય છે, જ્યારે આરતીનો સમય હોય છે ત્યારે। બાકી 24 કલાક તમે અહીંયા માતાજીનો પ્રસાદ લઈ શકો છો। અને હા, તમે અહીંયા કોઈ માનતા હોય કે કર હોય તો અહીંયા આવીને પણ તમે રસોઈ કરી શકો છો, લાપસી બનાવી શકો છો। એના માટે અહીંયા બળતણ પણ છે। હા, અને એનો ચાર્જ નોર્મલ હોય છે, વાસણનો ચાર્જ હોય છે સમથિંગ 100 કે 150 રૂપિયા આસપાસ। અને સવા પાલી એટલે કે 1 કિલો લાપસી તમે અહીંયા તૈયાર પણ લઈ શકો છો, એનો ચાર્જ છે 151 રૂપિયા। અને તમારે અહીંયા લાપસી બનાવવી હોય તો એના માટે અહીંયા તમને બળતણ પણ મળી રહેશે, ચૂલા પણ મળી રહેશે। તો મિત્રો આ છે આપણે ઊંચા કોટડા ચામુંડા માતાનું રસોડું, અહીંયાથી તમે જોઈ શકો છો। મિત્રો આ ભોજનશાળાની બહાર માં ચામુંડાના તમામ પરચાઓ અને ગાથાઓનું વર્ણન અહીંયા કરેલું છે। જો તમે અહીંયા આવો છો તો થોડોક ટાઈમ કાઢીને ભોજનશાળાની બહાર આ ગાથા અને પરચાઓ વાંચીને તમે નિહાળી શકો છો। આ છે બધા માં ચામુંડાના પરચા અને આ છે ભોજનશાળા। અહીંયાથી તમે માતાજીના પરચા નિહાળી શકો છો। તો ચલો ફ્રેન્ડ્સ હવે જઈએ આપણે ભોજનશાળામાં। અને અહીંયા બપોરે અને સાંજે જમવાનું તદ્દન ફ્રી હોય છે યાત્રીઓ માટે। તો અત્યારે લઈએ આપણે ભોજનશાળાની મુલાકાત। ફ્રેન્ડ્સ રસોઈ ઘરની વિઝિટ કર્યા પછી અમે જઈ રહ્યા છીએ અત્યારે માતાજીના દર્શન કરવા માટે। તો માતાજીના દર્શન કરતાં પહેલાં અહીંયા આવે છે ઘણા બધા સ્ટોલ, આ રીતે રમોકડાના સ્ટોલ આવે છે, પ્રસાદીના સ્ટોલ આવે છે। આ રીતે બંને બાજુ સ્ટોલ બહુ બધા આવે છે। તો તમે અહીંયાથી પ્રસાદ પણ લઈ શકો છો। અને અહીંયાથી ઉપર ચડ્યા પછી આવે છે મા ચામુંડાનું મંદિર। ફ્રેન્ડ્સ મુખ્ય મંદિર જતા પહેલા રસ્તામાં મોખડાજી, ખોડિયારમાં, ખેતરપાળ દાદા અને રામજી મંદિર જેવા નાના મોટા મંદિરો તમને જોવા મળશે।
ફ્રેન્ડ્સ, મારવાડમાં દુકાળ પડતા મા ચામુંડાના ભક્ત જસાભીલ માતાજીની આજ્ઞાથી ગોહિલવાડ આવ્યા હતા. કાળી ગાયે પગની ખરીથી ખોતર્યું ત્યાં માતાજીના મંદિરની સ્થાપના થઈ હતી. ફ્રેન્ડ્સ, જેથી અહીં ચામુંડા માતાજી મંદિર બન્યું અને આ ખાડિયું ત્રિશુળ આજે અહીં પૂજાય છે. નિસંતાન જસાભીલે દરિયાકાંઠે આવેલું ઊંચા કોટડા ગામે વસવાટ કર્યો. ત્યારબાદ તેના ઘરે પારણું બંધાયું અને કાળિયા ભીલ નામના પુત્રનો જન્મ થયો, જે દરિયામાં આવતા વહાણોને લૂંટી મળેલા હીરા જવેરાત કોઠીમાં સંતાડતો. જે કાળિયા ભીલની કોઠીના અવશેષો આજે પણ અહીંયા ઝવેરીત હાલતમાં જોવા મળે છે. અહીં મા ચામુંડાને ખાડિયા ત્રિશુલવાળી પણ કહેવામાં આવે છે અને એક માન્યતા એવી છે કે આ ખાડિયા ત્રિશુલવાળી મા ચામુંડા 15 દિવસ ઊંચા કોટડા હોય છે તો 15 દિવસ ચોટીલા હોય છે. ફ્રેન્ડ્સ, એક વખત કાળિયા ભીલની ફિરંગીઓએ પકડી પાડી જેલમાં પૂર્યો હતો, જેને ચામુંડા માએ હાજર થઈ જેલમાંથી મુક્ત કર્યો હતો. ત્યારથી કાળિયા ભીલે વહાણો લૂંટવાનું બંધ કરી માતાજીની ભક્તિ તરફ વળ્યો હતો. આવા ઐતિહાસિક સ્મરણો અને માતાજીની ભક્તિ આજે પણ દરેક શ્રદ્ધાળુઓમાં જાગૃત છે. ગાઈસ, અહીં રવિવાર અને મંગળવાર માતાજીને પૂજન કરવાનો ખાસ દિવસ છે, પરંતુ નવરાત્રી દરમિયાન દૂર દૂરથી હજારો માય ભક્તો માતાજીના ચરણોમાં શીશુ ઝુકાવવા નમન કરવા અચૂક આવે છે.